તો કેમ છો મિત્રો? બધા મજામાં જશો? તો આપણા વિડીયો જોતા બધા મજામાં જ. બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ. તો આજનો વિડીયો હું અમારી ગામની પ્રાથમિક શાળામાંથી સ્ટાર્ટ કરું છું, કારણ કે હું ગામની પ્રાથમિક શાળાની વિઝિટ કરવા માટે આવ્યો હતો. તે આજે સન્ડે છે તો હું વિઝિટ કરવા માટે આવ્યો હતો. તો તમને હવે અમારા ગામની પ્રાથમિક શાળા બતાવીશું, જ્યાં અમે અભ્યાસ કર્યો હતો. તો ચલો હવે તમને અમારા ગામની પ્રાથમિક શાળા બતાવી. તો ગાઈસ, આ અમારી બાળ મંદિર છે, જ્યાં પહેલા ધોરણના પહેલા અભ્યાસ કરીએ તે અમારી બાળ મંદિર છે, જ્યાં અમે પહેલું ધોરણની પહેલાં અભ્યાસ કરીએ છીએ. આ ટાઈપની છે, ખૂબ જૂની છે ગાઈસ. ને હાલ અમારી સ્કૂલનું કામગીરી ચાલુ છે ગાઈસ. આ ઓફિસ છે અમારા સ્કૂલની, જોઈ શકો છો ગાઈસ તમે. આ અમારા સ્કૂલની ઓફિસ છે ને અહીંયા હજુ કામકાજ ચાલુ છે બનવાનું. બિલ્ડિંગ વાળું બને છે. પહેલાં ઓરડાવાળી હતી સ્કૂલ, હવે બિલ્ડિંગ વાળી બને છે ગાઈસ. તમે જોઈ શકો છો મજૂરો કામ કરી રહ્યા છે. પહેલાં ઓરડાવાળી હતી ને હવે સ્કૂલ પાસ થઈ છે, સરકારે પાસ કરી છે. અમે તો ઓરડામાં જ ભણ્યા હતા ને હવે સ્કૂલ બિલ્ડિંગવાળી બની રહી છે ગાઈસ. ને એની સાઈડમાં પણ આપણી બીજી સ્કૂલ છે, જે તમને બતાવીશું, જે હજી ઢાબાવાળી જ છે. અહીંયા ગાઈસ મધ્યાહન ભોજનનું છે, જ્યાં અમે ખીચડી ખાતા હતા. ત્યાં મધ્યાહન ભોજન 2 વાગ્યાનો બેલ પડતો એટલે મધ્યાહન ભોજન કરવા આવતા હતા. ને ગાઈસ હજુ તો આ સ્કૂલનું કામ ચાલુ જ છે ગાઈસ. ને તમને બીજી સ્કૂલ પણ અમારી સાઈડમાં છે તે તમને બતાવીશું. તો હવે જઈએ ત્યાં ગાઈસ. ગાઈસ તમે જોઈ શકો છો સ્કૂલની કામગીરી ચાલુ છે ને આ સ્કૂલ બનાવેલી છે, જોઈ શકો છો કામગીરી ચાલુ છે. પહેલાં અહીંયા સીધા હતા ઓરડા ટાઈપ, ને હવે ઢાબાવાળી સ્કૂલ બનાવી રહ્યા છે. ને આ અમારી સાઈડમાં બીજી સ્કૂલ છે, જ્યાં અહીંયા ગેટ છે. પેલું 1 થી 5 છે ને આ 6 થી 8 છે સ્કૂલ, તમે જોઈ શકો છો. જે તમને અંદર જઈને બતાવીશું ગાઈસ. તો ચલો હવે આપણે સ્કૂલ અંદર જઈને તમને બતાવીએ ગાઈસ. તો હવે આપણે તમને સ્કૂલ અંદર જઈને બતાવીએ કે કઈ રીતની આ સ્કૂલ છે 6 થી 8 અને 1 થી 5 તમે જોઈ લીધી છે સ્કૂલ ગાઈસ. તો હવે આપણે જઈએ સ્કૂલ અંદર. તો હવે આપણે સ્કૂલ અંદર આવી ગયા છીએ ગાઈસ, જોઈ શકો છો. જૂની સ્કૂલ છે જે 6 થી 8 છે ને આ પણ સ્કૂલ છે ગાઈસ, તમે જોઈ શકો છો. જ્યાં પેલી મૂતરડી બનાવેલી છે ને અહીંયા એક પણ ટાંકું પણ બનાવેલું છે. તો હવે આપણે અંદર તમને બતાવીએ કઈ રીતનું છે. અને અહીંયા બગીચો હતો, જ્યાં અમે આ બધા ઝાડખાઓ વાવેલા છે. કેટલા મોટા થઈ ગયા છે જોઈ શકો છો ગાઈસ તમે. અમે નાના હતા ત્યારે આ બધા ઝાડખાઓ વાવેલા હતા, હવે મોટા થઈ ગયા છે બધા. તો હવે તમને જો દેખાડું કઈ રીતની રૂમ છે. અહીંયા અમે 8મું ધોરણ ભણેલા હતા. અહીંયા આપણે 7મું ધોરણ ભણ્યું હતું. આ 7માની રૂમ છે ને આ 8માની રૂમ છે, જોઈ શકો છો ગાઈસ તમે. આ રીતની છે રૂમ. ને અહીંયા પાછળ જગ્યા છે, તમે જોઈ શકો છો. પાછળ જગ્યા છે આ રીતની, જ્યાં અહીંયા પણ બગીચો બનાવેલો છે. બધા ઝાડખાઓ અમે જ વાવેલા છે ગાઈસ, જે હાલ મોટા થઈ ગયા છે. તમને બગીચો બતાવીએ જે અમે ઝાડખા વાવેલા હતા તે. ચલો તમને હવે બતાવીએ ગાઈસ. તો જોઈ શકો છો ગાઈસ, તો બગીચો બનાવેલો છે. જે આ ઝાડખું અમે જ વાવેલું છે ગાઈસ, મોટું દેખાય છે તે હવે કેટલું મોટું થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. બધા ઝાડખા મોટા થઈ ગયા છે ગાઈસ. આ રીતની છે અમારી સ્કૂલ. તમને હવે જઈએ ઢાબા ઉપર જઈને તમને બતાવીએ કઈ રીતની સ્કૂલ છે. જોઈ શકો છો અહીંયા 6 થી 8 પર એક ઢાબુ બનાવેલું છે, જે આ ઢાબાવાળી સ્કૂલ છે. જે પાડેલી નથી પણ જે જૂની સ્કૂલ છે તે પતરાવાળી હતી 5 થી 8, તે પાડીને હવે નવી સ્કૂલ બનાવી રહ્યા છે. કંઈ જોઈ શકો છો. આ એનું ઢાબુ છે, મસ્ત મજાનું ઢાબુ છે. અને પેલી પણ સ્કૂલનું ઢાબાવાળી જ છે, જોઈ શકો છો. અહીંયા પણ ઝાડખાઓ વાવેલા છે, એ ઘણા બધા મોટા પણ થઈ ગયા છે. તો આ રીતની ગાઈસ અમારી સ્કૂલ છે, જે અમે અહીંયા અભ્યાસ કર્યો હતો. ને 6 થી 8માં અમને ખૂબ જ મજા આવી છે, કારણ કે અહીંયા પ્રાથમિક સ્કૂલમાં અમારા ઘણા બધા જૂના દોસ્તો પણ હતા.
અને અહીંયા અભ્યાસ કરવાનો પણ ખૂબ જ મજા આવ્યો. તો ગાઈઝ આ હતી અમારી સ્કૂલ, જ્યાં અમને ભણવાની ખૂબ જ મજા આવી 1 થી 8માં. ને અહીંયા જૂના દોસ્તો પણ અમારા હતા, એટલે ભણવાની ખૂબ જ મજા આવી અને સારી રીતે અમે 1 થી 8 ધોરણ પસાર કર્યા અને ખૂબ જ સરસ એવો આનંદ આવ્યો છે. કોલેજમાં જેવી મજા નથી એટલી અહીંયા 1 થી 8માં અમને મજા આવી હતી. અને અહીંયા ભણવાની પણ ખૂબ જ મજા આવી હતી, કારણ કે સારા એવા શિક્ષકો પણ હતા. અને ગાઈઝ ઉપર આ ઢાબુ પણ બનાવેલું છે, ઢાબાવાળી સ્કૂલ છે. અહીંયા ત્રણ રૂમો બનાવેલી છે, જે 3 રૂમનું આ ઢાબુ ભેળું છે, છત છે જે. તો હવે આપણે જઈએ નીચે ગાઈઝ. નીચે તમને પેલી સ્કૂલ પણ બતાવી દઈએ. જોઈ શકો છો ગાઈઝ, સરસ મજાની અમારી આ સ્કૂલ છે. ગાઈઝ અહીંયા અમારા નામનો એક બોકડો પણ ગિફ્ટ કરેલો છે સ્કૂલને, જોઈ શકો છો. મારા દાદાનું નામ છે, જે બોકડાઓ ગિફ્ટ કરેલા છે, જોઈ શકો છો ગાઈઝ. ને અહીં સ્કૂલમાં ભણવાના અમને ખૂબ જ મજા આવ્યા હતા, કારણ કે સારા એવા શિક્ષકો પણ હતા અને ભણવાના દોસ્તો પણ સારી રીતે સારા હતા, એટલે આપણે ખૂબ જ એન્જોય આવ્યો. ગાઈઝ આ 6ઠ્ઠાની રૂમ છે, તમે જોઈ શકો છો. ધોરણ 6ની રૂમ છે, જે અહીં પણ ત્યાં પણ એક સ્કૂલ હતી પણ હાલ પાડી દીધી છે, કારણ કે ત્યાં નવી બનાવી રહ્યા છે. તેઓ 6 થી 8નું કામગીરી ચાલુ છે, તેઓ પતશે એટલે અહીં આવશે અને અહીંયા પણ એક રૂમ બનાવશે. તો ગાઈઝ હવે આપણે મળીએ આગળ. તો ગાઈઝ હવે અમારી સ્કૂલની આપણે મુલાકાત લઈ લીધી હતી, જે હું ઘણા દિવસો અમારી સ્કૂલની મુલાકાત લેવા માટે આવ્યો હતો. જોઈ શકો છો કેવી સ્કૂલ છે આપણી, કમેન્ટ કરજો. તો હવે આપણે જઈએ ગાઈઝ ઘર તરફ. ચલો બાય. ગાઈઝ આપણે ઘણા દિવસે આપણી સ્કૂલની મુલાકાત લીધી હતી અને ઘણો એવો આનંદ થયો આપણી સ્કૂલની મુલાકાત લઈને. જે કામગીરી પણ ચાલુ છે, સારો એવો વિકાસ પણ થઈ રહ્યો છે ગાઈઝ. તો હવે આપણે જઈએ ઘર તરફ ગાઈઝ, કારણ કે હવે આપણે સ્કૂલની મુલાકાત લેવા માટે આવ્યા હતા, સન્ડે હતો એટલે. તો હવે આપણે સ્કૂલની મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે જઈએ ઘર તરફ ગાઈઝ. ગાઈઝ તો આપણે સ્કૂલની મુલાકાત લઈને આવી ગયા હતા આપણા ઘરે બાઇક લઈને, ને હવે આપણે મળીએ કાલના નવા વિલોગમાં ગાઈઝ. તો આજનો વિલોગ અહીં એન્ડ કરીએ છીએ. તો વિલોગમાં તમે સારો એવો સપોર્ટ કરી રહ્યા છો ગાઈઝ, તો આવા નવા સપોર્ટ બનાવી રાખજો ગાઈઝ. અને હવે આપણે આજનો વિલોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલના નવા વિલોગમાં ગાઈઝ. તો બાય બાય.